નવરાત્રી 2024નું સુંદર આયોજન ડાકોર ખાતે કરવામાં આવ્યું છે। ડાકોરમાં રાધે ગ્રુપ નવરાત્રી મહોત્સવ દ્વારા સંસ્થાન હાઈસ્કૂલ ડાકોર ખાતે આયોજન। નવલી નવરાત્રીને ત્રીજો દિવસ ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મા જગદંબાની આરતી ડોક્ટર ગીતાબેન પરમાર દ્વારા ઉતારવામાં આવી, જેમાં આયોજકો અને ગરબે રમવા આવેલ ખેલૈયાઓ પણ આરતીમાં જોડાયા હતા। રાધે ગ્રુપ દ્વારા પ્રથમ વખત સુંદર અને સુમેરું આયોજન ખેલૈયાઓ માટે કરવામાં આવ્યું છે। हेमंत भट्ट डाकोर अंकुर सेवक है। अमे राधे ग्रुपना मेम्बर है। राकेश आशिकी भाई अने घणा टाइम थी चर्चा विचारणा चालती थी अने घणा टाइम थी लास्ट टाइम पण अमने आयोजन करेलू डेमोनुं, त्यार पछी अमे डाकोरमां आयोजन करवानुं विचारेलुं, पण घणा टाइमथी आना थतुं हतुं। संस्था हाईस्कूलनुं अमने ग्राउंड मळी गयुं, ते 5 ज दिवसमां आयोजन ऊभुं कर्युं छे अने बकाभाईना साथ सहयोगथी अने आ जे बधा डोनेशन जेने आप्યું છે એ લોકોના સાથ સહયોગથી આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે। અને ડાકોરના ખેલૈયા માટે એટલું જ કહીશ કે આપણા ડાકોરમાં આટલું સારું આયોજન થતું હોય અને ઘરની દીકરીઓ અહીંને ઘરના આંગણે રહે અને મા બાપને પણ રાતને ઉજાગરા ના કરવા પડે, જોડે અહીંયા જ બેસવું પડે, પૈસા સમય બધાની બચત થાય અને સારું આયોજન થાય અને આવું નવું રહેશે તો આવતા વર્ષે અંતિમ ભવ્ય આયોજન અમે કરીશું। સૌને નવરાત્રિની શુભકામનાઓ અમે રાધે ગ્રુપ બધા મેમ્બર તરફથી કરીએ છીએ। બસ હું એટલું જ કહીશ કે અમે ડેમો જ્યારે કર્યો ને ત્યારે અમે કીધું હતું કે અમે ડાકોરમાં ગરબાનું આયોજન કરીશું ભવ્ય, અને ડાકોરમાં રાધે ગ્રુપ દ્વારા ફર્સ્ટ ટાઈમ આટલું મોટું આયોજન અમે કર્યું છે। અને ડાકોરના ખેલૈયાને એટલું જ કહેવા માગીએ કે અમને પૂરો સાથ સહકાર આપી અને જે બહાર જાય છે એ લોકો બહાર ના જાય અને અમને પૂરો સાથ સહકાર આપે તો આવતી સાલ આના કરતાં પણ સારું આયોજન અમે કરીશું એવી અમે આશા રાખીએ છીએ।